એકલો આવે જેટલી બેલીઓ જોઈ એટલી જોઈ ગોળીઓ કોઈ નોકી તો ગોળીઓ હોય ને દોયડું એટલું બહાર આવે ને ગોમમાં વાયકા ફેલોની કે ગોમ કુવાના પૂરમાં કોક રહે ગોળીઓ જાય છે તે પાછો આવતો નથી અને ઓમ કરતે કરતે ખાસો સમય થયો ગોમ ભેગું થયું આખું સરપંચ મેમ્બરના ગોમના આગેવાનો બધા ભેગા થયા એમાં એક ભાઈ તૈયાર થયો કે ભાઈ હું કૂવામાં ઉતરું પણ મારો ભાઈ દોયડું પકડે તો એનું વેર છે અને કોઈને નક્કી કર્યું અને પેલાને બનાવી લાવ્યો કે ભાઈ આ ગામમાં આટલી બધી હાહાકાર મચી ગયો હે માટે તું એક વખત ખાલી દોયડું પકડવા આવે તું આગળથી પકડ અને અમે ચેલી બધા પકડી રહ્યા અને મને બોલાયો દોયડું બધી અને કૂવામાં ઉતાર્યો તો કૂવામાં એક ઓદરું જ હતું મેં કૂવામાં પેલી પાટલી ઉપર ઓદરું બેઠેલું હતું દોયડું નોખીને એટલે ગોળીઓ લેરો એટલે વળતું દોયડું હવે રોનારી ઓદરાને પકડી અને એને દોયડું ખેંચ્યું ઓદરું બહાર લઈને આવ્યો ને એવું કોઠા ઉપર આવ્યું અને તરત ઓદરું છૂટી ગયું ને એટલે આખું ગામ દોયડું છોડી જતું લીધું ને એનો ભાઈ દોયડું પકડી રહ્યો એટલે આ તો લોકો કહે કે મારા તો ઘરનો મારા પણ ઘરનો ના મારે કોઈને એવું થઈ ગયું કે એ કોક આવ્યું એમ કરીને આખું ગોમ નાહી ગયું પણ એનો ભાઈ એનું દોયડું પકડી જતો આવો આ ઉંદરનો એક પ્રેમ એવો છે ભાઈનો ભાઈ કદાચ વેર ઝેર હોય બોલતો ન હોય પણ મરવા ના દે સમયના ઓકડા ખૂબ પહોંચી ગયા છે માટે મારી વાણીને વિરામ